રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ તરીકે રોટરીયન રચના પોદ્દારનો શપથ ગ્રહણ સમારંભ યોજાયો. ભરૂચની હયાત પેલેસ હોટલ ખાતે ભરૂચ રોટરી ક્લબના નવા વર્ષના પ્રેસિડેન્ટની ઇન્સ્ટોલેશન સેરેમની પૂર્વ ધારાસભ્ય અને દાદરા નગર હવેલી અને દીવ દમણના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ તેમજ ઓનરેબલ મેમ્બર વિજય સમારા અને બાલકૃષ્ણ પાટીદારીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. વિદાય લેતા પ્રેસિડેન્ટ રિઝવાના જમીનદારે સ્વાગત પ્રવચન આપ્યું હતું અને માનસ સેક્રેટરી સંતોષે એક્ટિવિટી રિપોર્ટ આપ્યો હતો. ડીજી તુષાર શાહે રચના પોદ્દારને પ્રેસિડેન્ટ તરીકેના શપથ લેવડાવ્યા હતા. રોટરી ક્લબના બોર્ડ મેમ્બર, એવન્યુ અને કમિટી હોદ્દેદારોએ તથા નવા કપલોને તથા 6 નવા મેમ્બરને શપથ લેવડાવવાની પિન અર્પણ કરી હતી. વર્ષ 2024 માટે રોટરી ક્લબ ભરૂચના ઓનરેબલ મેમ્બર તરીકે રેડ એન્ડ ટેલર એન્ડ બારોએના રિસર્ચના MGM વિજય સમાવા અને રલીઝ ઇન્ડિયા લિમિટેડના યુનિટ હેડ બાલકૃષ્ણ પાટીદારને અમરદીપસિંહે બુનેટ અને ડીજી તુષાર શાહે સન્માનપત્ર અને પિન અર્પણ કર્યા હતા. પ્રમુખે સ્વીકૃતિ પ્રવચન આપતા રચના પોદ્દારે મ્યુનિસિપલ સ્કૂલના 2500 જેટલા વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને બૂટ મોજા આપવામાં આવશે તથા RI અને ડિસ્ટ્રિક્ટ લેવલના આદેશ અનુસાર ભરૂચ રોટરી પરિણામલક્ષી કાર્ય કરશે એવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વર્ષ 2025-26ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુલેટ કોન્ફરન્સ ચેરમેન તરીકે પાસ પ્રેસિડેન્ટ રોટરીયન અનીસ પરીખના નામની જાહેરાત કરતા સૌએ પરીખ દંપતીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ડૉક્ટર પ્રગતિ બારોટે તૈયાર કરેલ બુલેટિનનો મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કદક્રિયા અને રોટરીયન ઉક્ષિત પરેખે કર્યું હતું. રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ. I take this opportunity to congratulate and best wishes to Rachana, Poddar, Rahul Mehta, the whole team for the coming new year. I take this opportunity to congratulate Rizwana Jamindar, Santosh Singh and the whole team for the successful year. To me, Rotary Club around the world are known for its dedication, service towards humanity and community projects. Installation ceremony are always full of excitement, commitment for the coming year. આજે સવારે ખૂબ વરસાદ હતો. 7 વાગે મને એમ થયું કે કલેક્ટરને પૂછવું જોઈએ કે શું જરૂરિયાત છે. જેવી કલેક્ટરને મેં ફોન કર્યો અને એમને એમ કીધું કે વી આર ઇન અ વેરી બેડ પોઝિશન, પાણી ખૂબ છે અને વોટર લોગિંગ ખૂબ છે. મેં એમને કીધું કે જ્યાં જરૂર ને જેવી જરૂર પડે એવું તમે મને કહેજો. મારી અને મારી રોટરી ક્લબ આપની સાથે છે. એમનો જવાબ એ હતો કે હું તૈયારી જ કરતો હતો કે કેવા પ્રકારના NGOને હું ફોન કરું જે આ સમયે કામ લાગે. અને મને કે પહેલો વિચાર મને રોટરીનો આવ્યો. મારા 15 વર્ષના જાહેર જીવનમાં MLA તરીકે ભરૂચમાં જ્યારે કોઈ પણ ડિઝાસ્ટર હોય, કોઈ પણ ઇમરજન્સી હોય, કોવિડ હતો, એ બધાની અંદર રોટરી ક્લબે ખૂબ કામ કર્યા છે. અને જ્યારે આ સાંભળ્યું કલેક્ટર પાસે કે મારું પહેલું નામ રોટરીનું, તો મારી છાતી 6 ગજ ફૂલી ગઈ. આ રોટરીનું કમિટમેન્ટ ભરૂચ માટેનું એ આજનું નથી અને કોઈ આજના પ્રેસિડેન્ટ નહીં, પણ વર્ષોથી જે લોકો પ્રેસિડેન્ટ રહ્યા છે, ક્લબને સાથ સહકાર આપ્યો છે, એની ઇમેજ આજે એટલી મોટી થઈ છે કે એમને પહેલું નામ આપણું યાદ આવ્યું. તે આપણા બધાએ માટે એક પ્રત્યક્ષ રોટેરિયન માટે ખૂબ ગર્વની વાત છે. જ્યારે સવારે મેં એમને કીધું કે, તો મેં એમને એવું કહ્યું કે ઇન્દિરાનગર જે આપણી સામે જે ઝૂંપડપટ્ટી છે એમાં કોઈ માણસ ભૂખ્યો નહીં રહે, એની ગેરંટી હું આપું છું. So he was so pleased કે being a collector આ સમયે પણ કોઈક આવી સંસ્થા છે જે હંમેશા આપણને કામ લાગે છે. એક વાંચવામાં એક વાર્તા મને, એક સ્ટોરી મને યાદ આવી
અને એનું ટાઇટલ હતું ગુજરાતીમાં પણ ઇંગ્લિશમાં કહેવાય ફ્રેન્ડ ઓફ ગોડ. એક ઉનાળાના ભર તડકામાં મોટા સિટીની અંદર, એટલે બોમ્બેનું પ્રિડિક્શન કરીએ, જ્યાં 4 રસ્તા હતા, સિગ્નલ હતો, ત્યાં એક છોકરો નાનો બેર ફૂટેડ, કંઈ પણ પગમાં નહીં, અને ફૂલ વેચતો હતો. રેડ સિગ્નલ થાય એટલે એ દોડીને કાર્સ પાસે જાય, કાર્સને નોક કરે અને ફૂલ બતાવે કે તમારે ફૂલ લેવા હોય તો. અમુક લોકો બાર્ગેન પણ કરતા, પણ ગરમી એટલી હોવાના કારણે એ ઊભો નહીં રહી શકતો. એક પગ ઊંચો કરે, બીજો એક પગ મૂકે, બીજો ઊંચો કરે, કેમ કે હી કેનોટ સ્ટેન્ડ, ને પગમાં છાલા પડી ગયા હતા. પાછો દોડીને ગ્રીન સિગ્નલ થાય એટલે પાછો જઈને ફૂટપાથ પર ઊભો થઈ જાય. એક જેન્ટલમેન ત્યાંથી પસાર થતા હતા, એણે જોયું. એ શોરૂમમાં, બૂટના શોરૂમમાં ગયો ને એક સરસ બૂટ લઈ આવ્યો અને પેર ઓફ શૂઝ એણે પોતાએ પેલા છોકરાને પહેરાવ્યા. છોકરો એને ભેટી પડ્યો અને એણે કીધું કે તમે ભગવાન છો. પેલા જે સજ્જન માણસ હતો એણે કીધું હું કોઈ ભગવાન નથી. ફરીથી કીધું કે નહીં, તમે ભગવાન જ છો. તો આ ભાઈએ કીધું કોઈ ભગવાન નથી, હું તો રસ્તે જતો હતો. તો તમે, એમ છોકરાએ પાછું કીધું, તો તમે ભગવાનના મિત્ર છો, યુ આર અ ફ્રેન્ડ ઓફ ગોડ. કાલે રાત્રે છોકરો કહે છે કે ગઈકાલ રાતે મેં ભગવાનને પ્રાર્થના કરી કે મારા પગમાં બહુ વાગ્યું છે, પ્લીઝ ગોડ હેલ્પ મી, મને એક ક્યાંક બી જૂતા યા તો કોઈ સ્લીપર મને મળી જાય તો. અને ભગવાને મારી સાંભળી લીધું. માથે હાથ ફેરવીને સજ્જન જાય છે અને જતાં જતાં વિચારે છે કે ફ્રેન્ડ ઓફ ગોડ બનવું કોઈ મુશ્કેલ કામ નથી. બધા જ રોટેરિયન, એપાર્ટ ફ્રોમ રચનાના હોય, કાં તો કોઈ રિઝવાનાના હોય, કોઈ પણ હોય, પણ આપણે આજના દિવસે એટલી પ્રતિજ્ઞા તો લઈએ કે ફ્રેન્ડ ઓફ ગોડ બનવાની કોઈ કસર રોટેરિયન્સ રાખશે નહીં. હંમેશા જેટલા સારા કામ મળશે આપણે બધાએ ખૂબ દૃઢતાથી, ખૂબ સારી રીતે કરીશું.